હવે આજે આપણે શું શીખવાના છીએ? તો આજે આપણે જે મેસેજીસ તમારા પ્રોજેક્ટના મેસેજીસ જે બધા છે આપણે આ બ્લેક સ્ક્રીન ઉપર જોવા માટે આવીએ છીએ, બરાબર? પણ એ મેસેજીસ તમે આ બ્લેક સ્ક્રીન ઉપર નહીં પણ સ્ટ્રેટ હવે તમારા પ્રોજેક્ટ ઉપર દેખાય, એટલે કે તમારી વેબસાઇટમાં દેખાય. એક્ઝામ્પલ તરીકે સર્વર રન કરાવડાવી દીધું છે મેં. ચલો, કોપી, બ્રાઉઝર ઓપન કરીએ, પેસ્ટેડ. તો આપણો પ્રોજેક્ટ આ રન થઈ ગયો છે. નાવ હવે હું લોગિન કરું છું. હવે હું લોગિનમાં કંઈક યુઝર આઈડી ને પાસવર્ડ કંઈક મિસમેચ ટાઈપનું નાખી દઉં છું. તો લોગિન કરવાનું ટ્રાય કરું તો મને એમ કહેશે કે ભાઈ આ ઇનવેલિડ ક્રેડેન્શિયલ, કે જે બી આપણે મેસેજ નાખ્યો છે તો એ મેસેજ જોવા માટે આપણે મારે ક્યાં જવું પડે છે? તો કે આ બ્લેક સ્ક્રીન પર. પણ હવે આ મેસેજ બ્લેક સ્ક્રીન પર ન આવતા એ મેસેજીસ સ્ટ્રેટ હવે તમારા આ પેજ ઉપર જ બતાવી દે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અહીંયા જ બતાવે તમને નોટિફિકેશન ટાઈપ. ઠીક છે? તો એના માટે એક્ઝેક્ટલી હવે આપણે કરવાનું શું છે એ આજે આપણે શીખવા જઈ રહ્યા છે. તો આના માટે ફર્સ્ટ ઓફ ઓલ જેંગોએ એક મેસેજીસની એપ ઓલરેડી આપણને આપેલી છે, જેનો આપણે ખાલી યુઝ કરી લેવાનું છે. જેમ કે તમારા પ્રોજેક્ટની અંદર સેટિંગ્સ વાળી જે ફાઇલ છે એમાં જુઓ, આ એક એપ છે, જેંગો કન્ટ્રી એન્ડ મેસેજીસ. આ એક પ્રી ડિફાઇન્ડ એપ છે, પહેલેથી બનેલી એપ છે, બરાબર? આ એપની અંદર બહુ બધા ફંક્શનો પણ આવેલા છે, બરાબર? જેનું મિડલવેર્સમાં પણ અહીંયા ક્યાંક મેસેજીસ મિડલવેર દેખાય છે. આ મિડલવેરમાં પણ એ લોકોએ કન્ફિગરેશન કરીને રાખ્યું છે. ઇવન આ ટેમ્પલેટ્સની અંદર કોન્ટેક્ટ પ્રોસેસરમાં પણ એક મેસેજ માટેનો પ્રોસેસર છે, આ રહ્યો છો લાસ્ટ વાળો. તો આ બધા જેંગોએ પહેલેથી બનાવી રાખ્યું છે, બરાબર? તો આપણે વ્યૂઝમાં ઉપર એક ઇમ્પોર્ટ લખી નાખીએ, ફ્રોમ જેંગો ડોટ કન્ટ્રી ડોટ મેસેજીસ. અચ્છા, કન્ટ્રીબની અંદરથી ડાયરેક્ટલી મેસેજીસ નામની ફાઇલ ઇમ્પોર્ટ જ કરવાની છે. મેસેજીસ ડન છે. હવે આ મેસેજીસની અંદર બહુ બધા ફંક્શન્સ આવેલા છે. લાઈક જેમ કે અહીંયા આપણે એક મેસેજ પ્રિન્ટ કરાયો, બરાબર? આ પ્રિન્ટ ફંક્શનની જગ્યાએ અહીંયા આપણે યુઝ કરીશું યસ મેસેજીસ ડોટ સક્સેસ. આ સક્સેસ નામનું ફંક્શન છે. અને હવે મેસેજ આપણો આ જ હતો, પણ સૌથી પહેલું રિક્વેસ્ટ મોકલવાની છે, જે અહીંયાથી લોગિનમાં રિક્વેસ્ટ જે આવે છે એ સેમ સ્પેલિંગ બધી જગ્યાએ આપણે વાપર્યું છે. એ જ રિક્વેસ્ટ પહેલી મોકલવાની છે, કોમા કરીને સેકન્ડ તમારો હોવો જોઈએ મેસેજ છે. સેમ આ જ વસ્તુ અહીંયા આ તમારું એરર ટાઈપનો મેસેજ છે, તો મેસેજીસ ડોટ એરર લખવાનું છે. નેક્સ્ટ તમારું આ રહ્યો, આ પણ તમારો એરર ટાઈપનો જ મેસેજ છે. તો મેસેજીસ જે આ ફાઇલનું નામ છે, આ ઉપર જે આપણે ઇમ્પોર્ટ કરાય ને આ એ ફાઇલ છે. ડોટ લગાડીને આપણે અંદરની ફંક્શનાલિટી વાપરવા જઈ રહ્યા છે. તો મેસેજીસ ડોટ એરર, પહેલું રિક્વેસ્ટ, સેકન્ડ વસ્તુ તમારો મેસેજ. સેમ અહીંયા પણ આ એરર ટાઈપનું છે, તો મેસેજ ડોટ એરર. ઓકે, આ પણ તમારું એરર જેવું જ છે, બરાબર? તો યસ, અહીંયા પણ તમારે પ્રિન્ટ હટાવી દેવાનું છે. પ્રિન્ટની જગ્યાએ તમારે મેસેજીસ એરર. તો આપણે મોસ્ટલી એરર જ આવ્યા છે. આ સક્સેસ વાળો મેસેજ છે, ઠીક છે? તો અહીંયા મેસેજ ડોટ સક્સેસ, પહેલો વેરિયેબલ રિક્વેસ્ટ, સેકન્ડ તમારો મેસેજ. આ બી સક્સેસ ટાઈપનો મેસેજ છે, તો આ પણ સક્સેસ, લોગઆઉટ સક્સેસફુલ. ઠીક છે? તો આ બધા જેટલા બી મેસેજીસ છે, આપણે પ્રિન્ટ ફંક્શનની જગ્યાએ આ મેસેજ વાળી ફાઇલની અંદર ફંક્શનાલિટી જે આવી છે એનો યુઝ કર્યો છે. ઓલરાઈટ, એક ચેન્જીસ આ કર્યા, જેટલા બી પ્રિન્ટ ફંક્શનના મદદથી આપણે મેસેજ પ્રિન્ટ કરાયા હતા, એક જ
સોરી, નાઉ. તો યસ, આપણે જેટલા બી મેસેજીસ છે એ બધા મેસેજીસ જે પ્રિન્ટ ફંક્શનના મદદથી પ્રિન્ટ કરાયા હતા, તો એની જગ્યાએ મેસેજીસ જે ફાઇલ છે એની અંદર ફંક્શનાલિટી આવેલી છે એ બધાના મદદથી પ્રિન્ટ કરાવીશું. આની અંદર કઈ કઈ ફંક્શનાલિટી છે? તો આની અંદર તમારો સક્સેસ છે, એરર છે, ઇન્ફો છે, વોર્નિંગ છે, ડીબગ છે. આવા અલગ અલગ ફંક્શન છે, આ બધાનો યુઝ કરી શકો છો. ઠીક છે? ઓકે. આ બધા કામ કરશે મેસેજ પ્રિન્ટ કરાવવાનો છે. પણ અહીંયા આપણે મેસેજ સિમ્પલ રીતે પ્રિન્ટ કરવાની જગ્યાએ કલરફુલ ટાઈપનું પ્રિન્ટ કરાવીએ. તો અહીંયા હું લખું છું જેંગો મેસેજીસ, એન્ટર આપું છું અને સ્ક્રોલ ડાઉન કરું છું અને એક ફ્રેમવર્ક, લેટ્સ સી. અરે હા, આ ઓર્ડિનરી કોડર્સ કરીને એક વેબસાઇટ છે, એને ઓપન કરું છું. આ રીતનું જો ઓર્ડિનરી કોડર્સ, આપણા મેસેજીસ આ રીતના કલરફુલ ટાઈપના આવે એ પ્રમાણે અહીંયા બુટસ્ટ્રેપના કોડ એને લખી રાખ્યા છે. જો આ રીતના, જો આપણે હમણાં જ મેસેજીસ બધા બદલ્યા એ બતાવે છે કે રીતના વાપરવાનું છે. આ બધા ટેગ છે, ડીબગ છે, ઇન્ફો છે, સક્સેસ છે, વોર્નિંગ છે, એરર છે. પણ આપણે મોસ્ટલી બે જ ટેગ વાપર્યા છે, સક્સેસ અને એરર વાળા. જેમાં સૌથી પહેલું લખવાનું છે રિક્વેસ્ટ, કોમા કરીને તમારો મેસેજ. ક્યાં લખવાનું છે આપણે સમજી ગયા, ઓલરેડી આપણે પ્રિન્ટ વાપરેલું જ છે. નેક્સ્ટ, આપણે જે મેસેજીસ પ્રિન્ટ કરાવવા છે તો આપણે જેંગો અને બુટસ્ટ્રેપ બંને વાપરીને કરવાનું છે. તો આ જે ટેગ છે, આ ફાઇલમાં તમે સ્ક્રોલ ડાઉન કરશો, આનું નામ છે કનેક્ટ બુટસ્ટ્રેપ એલર્ટ ટુ જેંગો મેસેજીસ ટેગ. એમાં આ મેસેજીસ જે ટેગ છે આ ફ્રોમ કરીને પહેલેથી લેવાનું છે. ઓએસ નહીં લો તો ચાલશે. આટલું કોપી કરો, તમારા પ્રોજેક્ટ ફોલ્ડરની અંદર સેટિંગ્સ વાળી ફાઇલમાં આવો, સ્ક્રોલ ડાઉન કરીને એકદમ નીચે જતા રહો, એક્સોસ જ્યાં લાઈન પતી જાય છે ત્યાં આવીને પેસ્ટ કરી દો. તો જેટલા બી ટેગ છે અહીંયા પેસ્ટ કર્યા, તો આપણે જેંગો સાથે આપણે આને કનેક્ટ કરાવડાવ્યું. નાઉ બીજું, મેસેજીસ પ્રિન્ટ કરાવવા માટે આની નીચે બુટસ્ટ્રેપ એલર્ટ મેસેજીસ ટેમ્પલેટ ટેગ અને કોપી કરો. અને આ ટેગ આપણે મૂકવા જઈશું ક્યાં? તો આપણા બેઝ ફાઇલની અંદર. બેઝ ફાઇલમાં બી એક્ઝેક્ટ ક્યાં મૂકીએ આપણે? તો આ તમારું નેવિગેશન સેક્શનની નીચે અહીંયા જ મૂકી દઈએ આપણે. આ જે બ્લોક ટેક્સ્ટ શરૂ થાય છે એની ઉપર જ મૂકીએ, નેવિગેશન સેક્શન પતે ત્યાં પેસ્ટ કરી દઉં છું. ઠીક છે. હવે રિફ્રેશ આપું, પ્રોજેક્ટમાં જઈને રિફ્રેશ આપી દઉં, જોઈ લો કે ભાઈ તમારું ચાલુ છે ને? યસ, ચાલુ જ છે. અહીંયા એને રિફ્રેશ આપીએ. હવે ફરીથી હું એરર કંઈક કરવાનું ટ્રાય કરું છું. એડમિન 1 2 3 4 એન્ટર આપું છું. તો તમે જુઓ, હવે જે મેસેજીસ છે અહીંયા જ આવી ગયો ઇનવેલિડ ક્રેડેન્શિયલ્સ. આની પર બટન ટાઈપનું બી બતાવ્યું છે, પણ આપણે બટન હટાવી દઈએ અને એની જગ્યાએ મેસેજીસ છે ઓટોમેટિક ગાયબ થઈ જાય એ રીતનું આપણે કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા આ જે છે કન્ટેનર, એમાં આખું બટન હટાવી દઉં છું. બટન હટાવી દીધું અને અહીંયા આ ડીવ ટેગમાં શરૂઆતમાં એક આઈડી લખું છું. આઈડીમાં લખી દઉં છું MSG અને અહીંયા એક સ્ક્રિપ્ટ ટેગ છે એ તમારા ગ્રુપમાં હમણાં નાખી દઉં છું. સ્ક્રિપ્ટ ટેગ છે એ મેસેજીસને ગાયબ કરવાનો ટેગ છે, જે જાવા સ્ક્રિપ્ટના મદદથી આપણે બનાવી શકાય, એક જાતની ફંક્શનાલિટી છે. તમારા ગ્રુપમાં બી અત્યારે નાખી દઈએ RU45 આ સ્ક્રિપ્ટ ટેગના કોડ અને બટન આપણે ઓલરેડી હટાવી દીધું મેં. હવે અહીંથી પહેલા રિફ્રેશ કરી દઉં, ફરીથી એડમિન 1 2 3 એન્ટર. તો આ મેસેજ આવ્યો અને મેસેજ ગાયબ થઈ ગયો. તો જે ગાયબ થઈ જાય છે એ ફંક્શનાલિટી છે તમારા જાવા સ્ક્રિપ્ટની. આ સ્ક્રિપ્ટ ટેગ મૂક્યો એમાં 3000 લખ્યું છે. આ મિલી સેકન્ડ છે. 1000 મિલી સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ. તો આ 3 સેકન્ડ સુધી મેસેજ રહેશે પછી ગાયબ થઈ જશે. આ 3000 ની જગ્યાએ તમે 5000 કરી દેશો
તો મેસેજ તમારો 5 સેકન્ડ સુધી તમારા સ્ક્રીન ઉપર રહેશે. ફરીથી એડમિન 1 2 3 સોરી, લોગિન પર ક્લિક કરાવડાવો. હા, બે વાર ઓલું ક્લિક થઈ ગયું હતું ને. યસ, મેસેજ આવ્યા, 5 સેકન્ડ સુધી રહ્યા, ઓલો પેલો રહ્યો, પછી આ બીજો બી ગાયબ થઈ જશે 5 સેકન્ડ પછી. ઇનશોર્ટ ગાયબ થઈ જશે 5 સેકન્ડમાં. રાઈટ, હવે લોગિન સક્સેસફુલ વાળું કરાવું છું. TP 1 2 3 વાળું બનાવ્યું હતું ગઈકાલે, પાસવર્ડ બી 1 2 3 રાખ્યો છે. લોગિન ઉપર ક્લિક કરું છું તો લોગિન સક્સેસફુલ વાળો મેસેજ જો અહીંયા, લોગિન સક્સેસફુલ મેસેજ તમારો ઓટોમેટિક ગાયબ બી થઈ ગયો, જોઈ લો. ઠીક છે, તો આ રીતના જે મેસેજીસ છે એ તમારા બ્લેક સ્ક્રીન ઉપર જોવા ન જવા પડે અને સ્ટ્રેટ હવે તમારા બતાવી દે કઈ જગ્યાએ તમારા સ્ક્રીન ઉપર. હવે જો લોગ આઉટ કરાવડાવો છો તો લોગ આઉટમાં બી આપણે મેસેજ બદલ્યો તો ક્લિક કરીને તો જુઓ લોગ આઉટ સક્સેસફુલ મેસેજ આવ્યો અહીંયા. યસ, આ રીતનું તમે મેસેજીસ પ્રિન્ટ કરાવી શકો. ક્લિયર? ઓકે.